હવામાન નિષ્ણાંત નમલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં પવનના તોફાન સાથે કરા પડવાની શક્યતા દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા નવસારી આહવા ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી ભારે પવનના તોફાનો સાથે વરસાદ પડવાની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતા 12 જૂનથી 15 જૂન વચ્ચે કાળજી રાખવાની જરૂર નમલાલ પટેલનું નિવેદન સામે આવ્યું। ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા उत्तर गुजरातना भागमां 35 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे। 31 जून थी जुलाई में केटलाक भागों में पूर आवानी शक्यताओं क्यांक सेवाई रही है। ચોમાસું આગળ વધી રહ્યું છે અને જૂનના અંત સુધીમાં તો ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાં આવરી લેવાની શક્યતા રહે છે। અલબત્ત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેવાની શક્યતા રહે છે। આવા ડાંગ વલસાડના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે હવે ચોમાસાની રીમઝીમ ભારે પવનની ગતિ સાથે આવી રહી છે। હમણાં ભારે પવનની ગતિના કારણે વીજળીના થાંભલાઓ પડી જવાની શક્યતા છે, કેટલાક ઝાડો પણ વળી જવાની શક્યતા છે। એટલે જનધને આ વખતે વાયુના તોફાનો, ધૂળની ડમરીઓ સાથે લગભગ હમણાં 12મી જૂનથી 15મી જૂન વચ્ચે કાળજી રાખવી સારી રહે છે।